નમસ્કાર, શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો દોસ્ત અરુણ દવે. આજે કંઈક અલગ વિષય ઉપર વાત કરવી છે. ત્યારે બચપણથી આપણે રમતો રમતા આવ્યા છીએ. નાનપણમાં ઘણી બધી એવી રમતો રમતી જેમાં ધૂળ સાથે પણ આપણે જોડાયા હતા. પણ આજના યુગમાં, બદલાતા યુગમાં ઘણું બધું બદલાઈ ગયું છે. ત્યારે એ દેશી રમતોને ફરી યાદ કરવાનો સમય આવી ગયો છે. શું છે શું નહીં પોડકાસ્ટમાં કંઈક નવી વાતો સાથે આજ અમારા સ્ટુડિયોમાં મહેમાન છે વીડી બાલા સાહેબ, જેમને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કર્યું છે અને સાથોસાથ ગામડે ગામડે જઈને એ શેરી રમતોનો પ્રચાર કરી રહ્યા છે, શહેરોમાં પણ પ્રચાર કરી રહ્યા છે. બાલા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. ખાસ કરી અને જે ગામડાના બાળકો સશક્ત હોય છે, શહેરના બાળકો નબળા હોય છે, એવું જયારે તારણ આવ્યું છે ત્યારે એની પાછળનું શું કારણ હોઈ શકે? પેલા રમતો રમતા, અત્યારે પણ રમત રમે છે, તો એક શેરી રમતો વિશે, બાળકોની રમતો વિશે થોડીક તમે માહિતી આપશો? હાજી, ખાસ તો ગામડાના બાળકો જે હોય છે ને, એ ખેતરવાડી વગડા સીમમાં જતા હોય છે, ગામમાં ચાલીને નિશાળે જતા હોય છે. આપણે શહેરના બાળકોને શ્રમ બહુ ઓછો થઈ ગયો અને ખાસ તો ખોરાકમાં થોડોક ફેર પડે. આપણે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ શહેરના બાળકો વધુ ખાય, ગામડાના થોડાક ઓછા ખાય છે તો ખરા. ખાસ જોઈએ ને તો હવે વાત આવી રમતોની, શેરી રમતો. આપણે ત્યાં આખા ગુજરાતની વાત કરું, ભારતની તો નહીં, પણ ગુજરાતમાં ચિંતા એ છે કે શહેરના બાળકો કે ગામડાના બાળકો કોઈને મેદાની રમતો રમવી જ નથી. મોબાઈલ પકડાવી દઈએ વાલીઓ, બાળકો ચંચળ હોય ને એટલે મોબાઈલ આપી દઈએ, મોબાઈલમાં રમ્યા કરે, પછી એને કોઈની સાથે રમવું, બોલવું ગમતું જ નથી. એટલે આ સ્થિતિ શહેર અને ગામડાની લગભગ સરખી છે. હું તો લગભગ 2016 થી આખા ગુજરાતમાં ફરું છું અને લગભગ વર્ષે 200 સ્કૂલો લઉં છું. એટલે મારું તારણ એવું નીકળ્યું છે કે બાળકોને રમવું છે, રમાડવા વાળા કોઈ નથી. નકર રમવું એ સ્વભાવ કુદરતી છે, મોબાઈલ મૂકી દઈએ. પણ રમાડવા માટે આપણે ત્યાં શહેરમાં મેદાનો ઓછા અને થોડુંક જે કાંઈ સ્કૂલો લેવલે વાત કરીએ તો એમાં રસ ઓછો એવું લાગે. હું મારી વાત કરું તો હું આજે 200 સ્કૂલો લઉં ને, એમાં હું સામેથી જ ફોન કરતો હોઉં છું બધાને, અને મીડિયામાં આવ્યું હોય એટલે એ મને ફોન આવે થોડાક. પણ શહેરની અંદર રમાડવાની ખૂબ જરૂર છે બાળકોને. ત્યાંથી મને 20% જ ફોન આવે છે, 200 ના 20%. એટલે હું શહેરમાં 40 સ્કૂલોમાં જ રમાડી શકું છું અને 160 સ્કૂલો એટલે 80% ફોન ગામડેથી આવે. વાહ વાહ. તો તમે જે વાત કરી એની ઉપરથી શિક્ષકો છે એ જો જાગૃત થાય તો ઘણું બધું થઈ શકે એમ છે. ખાસ કરી અને જે અત્યારનો જે ચિંતા અને ચિંતનનો વિષય છે એ મોબાઈલનો છે. કારણ કે મોટા જ જયારે મા બાપો 24 કલાક હાથમાં મોબાઈલ લઈને હોય તો બાળક જોઈને શીખવાનું જ છે, બરોબર છે. પેલાની રમતને કારણે ઘણું બધું બાળકને આવડી જતું હતું, સામાજિક સંબંધો એના બંધાઈ જતા હતા. તો આજે એટલું નથી. તો આ એક ચિંતાનો એક વિષય છે. તો આમાં તમારી જે નવરંગ નેચર ક્લબ છે, તમારી જે બીજી બધી સંસ્થાઓ છે, એ કેવી રીતનું આયોજન કરતા હોય છે? અમે દર વર્ષે 200 સ્કૂલો લઈએ અને આ વર્ષે અમે 10 જણાની મારી પાસે ટીમ છે આખા સૌરાષ્ટ્રમાં કે જે 2 તાલુકા લઈએ, વિના મૂલ્યે રમાડવા જાય. અને આ વર્ષે અમે 400 સ્કૂલો અને 50,000 બાળકો સુધી જવાના છીએ. ખાસ તો અમે એવું કરીએ કે જે સ્કૂલો અમને કહે કે ભાઈ તમે આવો, તો હું જો સોમવારે ધ્રોલ જવાનો છું તો ત્યાં અમે એને સાધનો કહીએ. સાહેબ, દેશી રમતની મજા એવી છે કે એ થોડી જગ્યામાં રમાય. શેરી રમતનું નામ છે એટલે થોડી જગ્યામાં રમાય, થોડી સંખ્યામાં રમાય, થોડા સમય માટે રમાય. આપણે જે બીજી રમતો હોય છે ને એમાં તો સમય મર્યાદા હોય, સંખ્યા આટલી જ હોવી જોઈએ, આવડું જ મેદાન હોવું જોઈએ, એવું છે. આપણે ખરેખર તો ભારતીય લોકોએ પૂરું ધ્યાન નથી આપ્યું રમત ઉપર. નકર આખી દુનિયા આપણી રમતો સ્વીકારે ને એવડી રમતમાં તાકાત છે. એટલે નહીવત સાધનોથી રમાય. ધારો કે અમે એક નવી રમત વિકસાવી છે, એને હાંડિયો કહીએ. મોટું બાળક નાના બાળકને હાંડિયો કરે અને ઉતાવળે ચાલવાનું છે. કળ મજબૂત થાય, સશક્ત થાય. કેમ કે બાળકે 15 કિલોનું તો ઓછામાં ઓછું હોય. હા, બરોબર છે. પેલા બીજા ધોરણ વાળા બાળકો હોય 15, 17, 20 કિલો ના હોય, એને 8મા ધોરણના 7મા ધોરણના દીકરા લઈ અને લગભગ એને 100 મીટર જવાનું, 100 મીટર પાછું આવવાનું, એવું કરીએ. ટૂંકું મેદાન હોય તો 50 ના 4 રાઉન્ડ કરીએ. ટૂંકમાં 200 મીટર ચાલે એવું કરીએ. બીજી ધારો કે તમે ફેરફૂદડી રમો તો પેલા રમતા જેમાં કાંઈ સાધનો ન જોઈએ. ઊંચી કૂદ છે, લાંબી કૂદ છે, મિની ઠેકામણી છે, કાંઈ તમારે જોઈએ જ નહીં. બાળકોને એવી મજા જ આવ્યા કરે. પણ સાચી છે ને, હું તેમ કહું, વાલી, શિક્ષકો અને શાળા સંચાલકો અને સરકારશ્રી લેવલે સૌથી વધુ ધ્યાન એટલે આપવા જેવું છે કે જો આપણે પૂરતું ધ્યાન નહીં આપીએ તો 5-10 વર્ષ પછી આપણા બાળકો બહુ જ નબળા. સાહેબ, એમાં દેશી રમતોમાં લંગડી આવે. બધી રમતોમાં લંગડી સૌથી અઘરી. એક જ પગે આખું શરીર ઉપાડીને કૂદકો મારવાનો. આજે જ હું ગયેલો રમાડવા રાજકોટની એક સ્કૂલમાં, તો 15 પગલા 8મા ધોરણની 9મા ધોરણની દીકરીઓ કે દીકરાઓ લઈ શકતા નથી. એટલે બહુ જ ચિંતા થાય કે ભાઈ હવે શારીરિક શક્તિ જ નથી તો પછી માણસોને રોગ આવવાના. બરોબર છે. રોગ પ્રતિકારક શક્તિ નથી. અને એક બીજો ફાયદો થાય ને, દેશી
શેરી રમતોની મજા એક સૌથી હારામાં હારી હોય તો તમારે તડકામાં રમવાનું છે. અત્યારે સાહેબ આખા ભારતમાં ચિંતાનો વિષય છે કે ભારતની અંદર સૌથી વધુ તડકો મળે છે આપણને, અને એક સર્વે હમણાં થયો છે, તેમાં સર્વેમાં એવું તારણ સામે આવ્યું છે કે ભારતીય લોકોને 80% લોકોને વિટામિન ડી ની ખામી છે કે જે 97% તડકામાંથી મળે છે. એટલે હું આ શેરી રમતોના માધ્યમથી બાળકોને ખાસ કહું કે તમે ખુલ્લામાં રમો, તડકામાં રમો, અને રમે ને તો સાહેબ સૌથી મોટો ફાયદો થાય, હાર જીત પચાવતા શીખે. હવે અત્યારે જો તમે આપઘાતના કિસ્સાઓ વધતા જાય કેમ કે આપણે નાનપણથી એને હાર જીતનું શીખડાવતા જ નથી. અરે ભાઈ, અને એક બીજું ઈ થાય કે મેદાની રમતો રમે ને તો સાહેબ ખેલદિલી વધે. મારો મિત્ર છે, મારી બાજુમાં રમે છે, દીકરી અથવા દીકરો મારાથી દોડવામાં હોશિયાર છે, હું સ્વીકારી લઉં, એ ખેલદિલી છે કે ભાઈ હું એમાં નથી પહોંચતો, મને કંઈક બીજું આવડે છે. આમાં અલગ અલગ ખાસિયત હોય, કોઈને લાંબો કૂદકો ફાવે, કોઈને ઊંચો કૂદકો ફાવે. એટલે આ દેશી રમતોથી મજા ઈ આવે કે ખેલદિલી વધી જાય, ભાઈચારો વધે, એકબીજાની જે હરખી ઉંમરના છે ને એની સાથે કેમ તાલ મિલાવવો અને સ્નાયુઓ મજબૂત થાય. અને અત્યારની જે આ છે ને ફાસ્ટ યુગ, ઝડપી યુગની અંદર સૌથી શરીર અગત્યનું છે. હા, બરોબર છે બાલા સાહેબ. મારે એ પણ જાણવું છે કે આ શાળા કોલેજોની અંદર આજે ક્યાંય ગ્રાઉન્ડ નથી. ભૂતકાળની અંદર જયારે આપણે વર્ષો પહેલાની શાળાની વાત કરીએ તો એમાં ફેસિલિટી નહોતી, છતાં આસપાસ ગ્રાઉન્ડ હતા. આજે 20-25 વર્ષનો કોઈ યુવાન હોય તો ક્રિકેટ રમતા રમતા એ બેભાન થઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક શ્રમ નથી કર્યો, બેઠાડું જીવન થયું છે. ઘણા બધા કારણો છે, પણ ઇન્ડોર આઉટડોર નું જે ગેમનું મહત્વ છે એ માનવીએ તો સ્વીકારવું જ પડશે. જો સ્વીકારશે નહીં તો આખી એક નમાલી પ્રજા છે એ કદાચ પેદા થઈ શકે અને ઘણા બધા પ્રોબ્લેમ આવી જશે. અને પર્યાવરણ ક્ષેત્રે પણ આપ કામ કરો છો તો ઘણા બધા વૃક્ષો તમે વાવેતર કરતા હો, ઘણા બધા તમારો આખો એક અલગ કન્સેપ્ટ પણ છે કે જન્મ દિવસે ઘણા લોકો તુલસીના રોપાના આવું બધું. તો આના વિશે એક ટૂંકમાં માહિતી આપી દો ને. ખાસ તો હું કહું ને તો વૃક્ષો એ સૌથી અગત્યના એટલે છે કે એક ઝાડ 20 વર્ષનું થઈ જાય અને એની જિંદગી હોય, ધારો કે 200 વર્ષ જીવે તો એક ઝાડ કુદરતમાં 40 લાખનો ફાયદો કરે. એટલે હું નાના વિદ્યાર્થીઓને કહું કે તમે બાળકો, હું તમે રોપા ફ્રી પહોંચાડીશ, હું 100 ગામમાં ફ્રી રોપા પહોંચાડું. મારું ફંડ હોય પેન્શનનું અને મને દાતાઓ ફંડ આપે. દેશી કુળના રોપા એટલે બાળકોને હું કહું તમે એક ઝાડ ઉછેરી દો દર વર્ષે. તમારે ખેતરવાડી ફળિયા છે, મારું કામ ગામડામાં વધુ ચાલે છે કેમ કે એની પાસે જગ્યા છે. શહેરના બાળકોને વાવવા છે ઝાડવા પણ જગ્યા નથી, એની મર્યાદા છે. એટલે હું એને કહું ભાઈ તમે એક ઝાડ ઉછેરી દો એટલે તમે કુદરતમાં 40 લાખનો ફાયદો થવાનો છે. અને કોઈ પણ બાળક શહેરનું હોય કે ગામડાનું ઈ છોડ વાવે, ઝાડ વાવે ને મને એટલે વધુ ગમે કે ઝાડ અથવા છોડ આપણે એવું છે મોટાઓને ભાઈ એક જગ્યાએ વાવે છે એમ નથી થતું. બાળક એક ઝાડ વાવે એટલે એક ઝાડ ધરતીમાં વવાય, એક ઝાડ એના મનમાં વવાય અથવા છોડ એના મનમાં હોય. સૌથી મોટી વાત છે પર્યાવરણ જો સુધારવું હોય, પર્યાવરણને બહુ ઝડપથી આપણે કામ લેવું હોય ને તો હું કહું છું નાના બાળકોને વાવતા શીખડાવો. ભલે રોપા ફેલ જાય, એક વખત ફેલ જશે તો એ વિચારશે કેમ ફેલ ગયા. એટલે અમે 2 એંગલથી કામ કરીએ છીએ વધુ પડતું ગામડામાં કે કલમી ફળાવ રોપા ખૂબ જ સસ્તા દરે આપીએ ખેડૂતોને, અને બાળકોને અમે સ્કૂલ દીઠ લગભગ 500 રોપા વિના મૂલ્યે દેશી કુળના રોપા પહોંચાડીએ કે હવે ફળિયામાં વાવો, વાડીએ વાવો. એટલે અમે વર્ષે લગભગ 2 લાખ રોપા 2005 થી શરૂ કરેલું છે. અને અમે એવું કર્યું છે કે વાડીએ વડ વાવો, શેઠે સીતાફળી અને ફળિયામાં લીંબુડી. એટલે લોકોને નવું નવું આપો ને તો અમે રાણના રોપા છે, કરમદીના રોપા લોકોને ખૂબ આપીએ છીએ. અને એક જાતની ઝુંબેશ અમારી ચોમાસામાં ચાલતી હોય છે. ખાસ તો અમે આ શેરી રમતો સાહેબ રમડવા જઈએ ને ત્યારે મોટા ભાગે ગામડું જોઈએ એટલે ગામડાના બાળકોને અમે માનસિક તૈયાર કરી લઈએ. અત્યારે હું તમને રમાડવા આવ્યો છું, તમે ઝાડ વાવવું હોય તો જગ્યા ગોતી રાખજો, હું ચોમાસામાં તમને ફ્રી ઝાડ પહોંચાડીશ. અને થોડાક કલમી ફળાવ રોપા કોઈ તમારા વાલીઓને કહેજો કે લેવા આવે. એટલે ઈ છે ને લોક ભાગીદારી મોટી વાત થાય. ખેડૂતોને અમે આંબો 100 રૂપિયામાં પહોંચાડીએ, કચ્છમાં પહોંચાડીએ, આમ પોરબંદર પહોંચાડીએ. આખા સૌરાષ્ટ્રમાં ઊંડા ગામમાં એક ખેડૂતને 2 રોપા જોતા હોય ને તો નર્સરી લેવા નહીં જાય. એટલે વૃક્ષારોપણ બાબતે તમે જે કામ કર્યું છે ખૂબ જ ઉમદા છે. કારણ કે હવા, પાણી અને ખોરાક ત્રણેય વસ્તુ આજે ખરાબ છે. ગ્લોબલ વોર્મિંગની બહુ ભયંકર સમસ્યા છે. એટલે પર્યાવરણ બાબતે તો આપણે ભાવિ પેઢીને જાગૃત કરવી જ પડશે. સાથોસાથ હવે જે અત્યારના શાળા સંચાલકો હોય, પ્રજાજનો હોય, બધા દર્શક મિત્રો તમે પણ શ્રોતા મિત્રો ખાસ કરી અને જે બાલા સાહેબની જે વિવિધ પ્રવૃત્તિ છે એના વિશે તમે એને માહિતગાર તમે અન્યોને કરો. એના મોબાઈલ નંબરથી તમે શાળા કોલેજની અંદર આવા કાર્યક્રમો રાખો. કારણ કે બાળક રમશે તો જ એ સશક્ત થશે અને તંદુરસ્ત થશે. કારણ કે તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ કરવું હશે તો બાળકને ફરી પાછો આપણે શેરી રમત તરફ વાળવું પડશે. અંતમાં બાલા સાહેબ તમે એક સરસ મજાનો સંદેશ આપી દો, આપનો મોબાઈલ નંબર આપી દો જેથી કરી અને આપનો સંપર્ક કરી શકે. કારણ કે તમે લોકોને ઓર્ગેનિક જે ખાવાની વસ્તુઓ છે એ મળે એટલા માટે પણ તમે ખેડૂત આર્ટ જેવું તમે આયોજન કરો છો. તો ટૂંકમાં તમને પ્રજાજોગ જે સંદેશ છે એ તમે એક આપો અને
અને તમારો મોબાઈલ નંબર ખાસ જણાવજો. જી હું ખાસ તો લોકોને વિનંતી કરું કે ભાઈ તમે થોડોક શ્રમ કરો. એના માટે તમે આંગણે શાકભાજી વાવો, ઝાડ વાવો, થોડી કસરત કરો. કેમ કે મજબૂત શરીરમાં મજબૂત જ મન રહેતું હોય છે. એટલે નાનપણથી બાળકોને મજબૂત શરીર, મજબૂત મનોબળવાળા આપણે નિર્માણ કરીએ. અને પર્યાવરણ અને આ શરીર બે સૌથી અગત્યના છે. એટલે હું દર્શક મિત્રોને તમારા માધ્યમથી વિનંતી કરું છું કે તમે રાષ્ટ્રના નિર્માણ માટે તમે શારીરિક રીતે સમૃદ્ધ હશો, પર્યાવરણ રીતે સમૃદ્ધ હશે તો જ આપણું રાષ્ટ્ર સમૃદ્ધ થવાનું છે. મારો મોબાઈલ નંબર છે 94 275 63 898. ખૂબ જ સરસ. જો દર્શક મિત્રો, શ્રોતા મિત્રો, આપણા સ્ટુડિયોમાં બાલા સાહેબ આવ્યા એનો ખૂબ ખૂબ આપણે આભાર પણ માનીએ અને સાથોસાથ તમને એક વિનંતી પણ કરીએ બાલા સાહેબ તરફથી, અમારા પોડકાસ્ટ શું છે શું નહીં તરફથી, આપ આવી માહિતી અન્યોને શેર કરો, તમે એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બીજાને જણાવતા રહો. શાળા કોલેજમાં પણ આપના કોઈ મિત્ર હોય તો એને પણ બાલા સાહેબનું નામ સજેસ્ટ કરો, જેથી કરીને એક શ્રેષ્ઠ આપણું એક સકારાત્મક જે સશક્ત રાષ્ટ્ર નિર્માણની જે આપણી ભાવના છે, બાળકોની અંદર ખેલદિલી જેવા અનેક ગુણો ખીલે. એટલા માટે ફરીને વિનંતી, આપણે શેરી રમત તરફ વળીએ અને આપણી ભાવિ પેઢીને ખૂબ જ સુદૃઢ કરીએ. સાથોસાથ આવા વિવિધ કાર્યક્રમો સાથે આપણે આવા નિષ્ણાતો સાથે અલગ અલગ પ્રકારે વિવિધ ચર્ચાઓ કરશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. શું છે શું નહીં